तो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 ની અંદર વિષય BA ની અંદર કે હેનરી ફેયરના સંચાલનના સિદ્ધાંતો મુદ્દાસર સમજાવો 5 માર્કનો આખો પ્રશ્ન છે અને ટોટલી 14 મુદ્દા છે પણ તમે 10 મુદ્દાઓ લખો તો પણ 5 માંથી 5 માર્ક્સ મળી જાય બરાબર તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર very most important प्रश्न છે બરાબર કે હેનરી ફેયોલના બરાબર તમે જો સંચાલનના સિદ્ધાંતો મુદ્દાસર समझाओ बराबर आ 5 मार्क्स ની અંદર છે તો મિત્રો પ્રશ્ન બહુ મોટો છે એટલે આખા આપણે લખી નહીં શકાય તમે ટેક્સ્ટ બુક સામે રાખજો એટલે આપણે એક એક વસ્તુ સમજતા રહીશું બરાબર તો સૌથી પહેલી અને મહત્વની વસ્તુ કે હેનરી ફેયોલ જે છે બરાબર છે એ પોતે એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા બરાબર હવે એમને 1916 માં પોતાનું પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન છે એમાં જે સિદ્ધાંતો આપ્યા એને હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે હેનરી ફેયોલ પોતે એક એવી વ્યક્તિ હતા કે જેને સંચાલનના દરેક ક્ષેત્રનો અનુભવ હતો સામાન્યમાં સામાન્ય ફોરમેનથી માંડીને વર્કર ફોરમેનથી માંડીને છેક સંચાલક સુધીનો બધો અનુભવ હતો આ કારણસર એના અનુભવને આધારે એમણે 1916 ની અંદર એક પુસ્તક લખ્યું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એમાં એણે જે સિદ્ધાંતો પોતાના અનુભવને આધારે આપ્યા એમને હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે બરાબર આ સિદ્ધાંતોની અંદર સૌથી પહેલો જે સિદ્ધાંત જે છે બરાબર છે એ શ્રમ વિભાજનનો સિદ્ધાંત હવે આ જે શ્રમ વિભાજનનો સિદ્ધાંત એટલે શું આપણે જોઈએ તમને ખ્યાલ આવશે બરાબર છે કે સંચાલનમાં કર્મચારી અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે બરાબર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે જો કે સંચાલકો પણ સારી કાર્યક્ષમતા દ્વારા કામ કરી શકે અને કર્મચારી અને સંચાલકો વર્કર્સ પણ સારી કાર્યક્ષમતા દ્વારા કામ કરી શકે સારું કામ કરી શકે બરાબર છે તો એની માટે તમે જો કે કાર્યક્ષમતા વધારવા માટે બરાબર કે કાર્યક્ષમતા બરાબર કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે કાર્યક્ષમતા વધારવી એટલે શું કે આપણે જેટલું કામ કરી શકતા હોય એની કરતાં વધારે કામ કરી શકીએ બરાબર અને જેટલી ચોકસાઈથી કામ કરી શકતા હોય એની કરતાં વધારે ચોકસાઈથી કામ કરી શકીએ જેટલા સમયમાં કામ કરી શકતા હોય એની કરતાં ઓછા સમયમાં કામ કરી શકીએ આ કાર્યક્ષમતા બરાબર તો કાર્યક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો બધા ટેક્સ્ટ બુક પેજ નંબર 24 સામે રાખજો વિડિયો જોતી વખતે એમાં આ ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે બરાબર આ પેલું કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ જો ખાસ ધ્યાન બરાબર છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે શું કે આપણી પાસે જે અવેલેબલ જે ઉત્પાદનના સાધનો છે બરાબર છે એનો સારામાં સારો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારી શકીએ છીએ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે હવે શ્રમ વિભાજન એટલે શું કે ભાઈ શ્રમનું દરેક કાર્ય અલગ અલગ વિભાગમાં વહેંચી દેવું એને શ્રમ વિભાજન કહેવાય શ્રમનું જ કાર્ય છે બરાબર છે એને અલગ અલગ ભાગમાં વહેંચી દેવાની ક્રિયા જે છે એને શ્રમ વિભાજન ધારો કે એક મોચી ચપ્પલ બનાવે છે અને બાટા કંપની ચપ્પલ બનાવે છે આ ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો તો
તો એક ગામડાનો મોચી ચપ્પલ બનાવે છે, વિચારો એનો એ મોચી સૌથી પહેલા ચપ્પલનું તળિયું કાપશે, પછી તળિયા ઉપર પોતે લેયર્સ બનાવશે, છે તળિયાને જાડું કરશે, પછી તળિયાને છે પોલિશિંગ કરશે, બરાબર છે, જ્યાં જ્યાં કટ મૂકે ત્યાં ડાવડીને સરખું કરશે, પછી એની નીચેની એડી બનાવશે, પછી એનો એ મોચી જે છે એડીને ચપ્પલ આરે સાઈડ કરશે, બરાબર, એડીને ફિનિશિંગ કરશે, પછી એનો એ મોચી છે એ પટ્ટી બનાવશે, બરાબર, એ પટ્ટીને સેટ ફિનિશિંગ કરે અને પટ્ટીને પછી ચપ્પલ આરે જોડાડશે, ત્યારે ચપ્પલ બનશે. હવે એકલો એક વ્યક્તિ બધું કામ કરી શકતો હોવાથી સાંજ પડે 5 જોડી ચપ્પલ ન બનાવી શકે. જ્યારે બાટા કંપની શું કરે કે યુનિટ નંબર 1 તો બધા લગભગ 100 કારીગર કામ કરતા હોય તો બધા તળિયા જ બનાવતા, એટલે અલગ અલગ સાઈઝના તળિયા જ કાપવાના ચપ્પલના, બીજું કંઈ નહીં કરવાનું. યુનિટ નંબર 2 કાપેલા તળિયા જે છે એનું પોલિશિંગ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. આ કાપેલા તળિયા સીધા યુનિટ 2 માં છે. યુનિટ નંબર 3 એડી બનાવવાનું, બીજું કંઈ નહીં કરવાનું. યુનિટ નંબર 4 એડીને તળિયા સાથે સેટ કરવાનું. યુનિટ નંબર 5 એનું પોલિશિંગ કરવાનું. યુનિટ નંબર 6 ડિઝાઇન પ્રમાણે અલગ અલગ પટ્ટીઓ કાપવાની મશીનમાં. યુનિટ નંબર 7 એ પટ્ટીઓ છે એને જોઈન્ટ કરવાની. યુનિટ નંબર 8 એમ 10 યુનિટમાં ચપ્પલ જે છે એ 10 યુનિટ દ્વારા બને છે, બરાબર છે, અને સાંજ પડે 1000 જોડી કે 5000 જોડી ચપ્પલ બનાવી શકાય છે. તો આવું કરવાથી ફાયદો શું? સમવિભાજનનો સૌથી મોટો ફાયદો કે વિશિષ્ટીકરણ શક્ય બને છે. સમવિભાજન દ્વારા કે વિશિષ્ટીકરણ શક્ય બને છે. વિશિષ્ટીકરણ એટલે શું? કે તમારે એક જ કામ કરવાનું છે. હવે સમય જતાં એ કામમાં તમારી માસ્ટરી આવી જશે. આ એમાં જો તમને ખ્યાલ છે, સમય જતાં એ કામની અંદર તમારી માસ્ટરી આવી જશે. ધારો કે એક વિભાગનો કર્મચારી છે, ફક્ત ચપ્પલનું આપણે ઉદાહરણ લીધેલું છે, તો ફક્ત તળિયા જ કાપવાના. તો તળિયાને તમે જુઓ કે આમ જોઈને સાઈઝ લીધા વગર આમને આમ કાપી નાખશે ને તો એ 7 નંબરનો જ કપાશે, બરાબર. એમાં ધીરે ધીરે એને એટલી માસ્ટરી આવી જશે તો વિશિષ્ટીકરણનો લાભ મળે કે જે કાર્ય જેને આવડે છે, જેની પ્રેક્ટિસ છે, જેનો મહાવરો છે, એના દ્વારા જે કાર્ય થાય છે, બરાબર. આથી કાર્ય વધારે સારું થાય છે, કાર્યક્ષમતા વધે છે અને કાર્ય ઝડપી થાય. બીજું કે સંયોજનથી સંચાલકોની કક્ષા, કારખાનાની કક્ષા એમ બંને કક્ષાએ થવું જોઈએ. આથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ મળવો જોઈએ. હવે સંચાલકો જે સંચાલન કરતા હોય એને સમવિભાજન, કે ભાઈ મેનેજર હોય તો બધું કામ એની માથે ન હોય, એ અલગ અલગ કાર્યને અલગ અલગ વ્યક્તિને સોંપી દેતા હોય સંચાલનની કક્ષાએ. અને વર્કર્સની કક્ષાએ પણ કે ભાઈ એક કામ છે તેને અલગ અલગ નાના નાના પાર્ટ્સમાં વહેંચી દેવાનું, બરાબર. આમ કરવાથી કાર્યક્ષમતા વધે છે અને કાર્ય સારી રીતે થાય છે, બરાબર. જો ખાસ એનાથી સમવિભાજનનો સિદ્ધાંતમાં સમવિભાજન માટે તમે જો સંચાલકોની કાર્યક્ષમતા અને વર્કર્સની કાર્યક્ષમતા પર ભાર મૂકવામાં આવે છે, બરાબર. એમાં આપણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી અને વધારે સારી કાર્યક્ષમતા મેળવી શકાય છે. સમવિભાજન દ્વારા એક જ કાર્યને અલગ અલગ વ્યક્તિ વચ્ચે વહેંચવાથી, શ્રમનું વિભાજન કરી દેવાથી, બરાબર, વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે જે તે કાર્યમાં જે વ્યક્તિ નિષ્ણાત હોય એ વ્યક્તિ દ્વારા એ કાર્ય બહુ સરળતાથી અને ઝડપથી અને સારું થઈ શકે, બરાબર. આથી અને સમવિભાજન સંચાલકી કક્ષાએ અને વર્કર્સ કક્ષાએ, કારખાના કક્ષાએ, બંને કક્ષાએ થવું જોઈએ. બીજો મુદ્દો એ છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. આ જે મુદ્દો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે આ મુદ્દા વિશે આપણે જે વાત કરીએ તો તમને ખ્યાલ આવશે કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. સિક્કામાં કેવું કાર્ડ અને છાપ હોય, એમ સત્તા અને જવાબદારી બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. જો ઘણીવાર આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે તમને એમ થાય, બરાબર છે, અત્યારે લોકડાઉન હતું ત્યારે પોલીસ વાળા જીપ લઈને આવે, ગન બનામ હોય, માણસો બધા ભાગીને આપણે હોટલે બેઠા ભાગવા મળી છે, ત્યારે આપણે એમ થાય હા કેવી એન્ટ્રી કેવી, એની પાસે સત્તા છે તો પાછળ જવાબદારી પણ છે, એટલે એનાથી ઉપરી અધિકારીઓને જવાબ દેવા પડે છે. તો
કે તમે શું કર્યું, કયું કામ કર્યું, બરાબર, તમારા ફલાણો કેસ છે કેટલો સોલ્વ થયો. જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી છે, જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી છે. એ પોસ્ટ ઉપર જો તમને એક દી મૂક્યા હોય તો આજ કંટાળો મારે કાલથી આ કામ કરવું નથી. તો જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી છે, જ્યાં સત્તા ઓછી છે ત્યાં જવાબદારી પણ ઓછી, અને જ્યાં સત્તા વધારે ત્યાં જવાબદારી પણ વધારે. બરાબર. તો જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. અને તમે જો તો ખ્યાલ આવશે, બરાબર, કે આ સિક્કાની બાજુ, બરાબર, સિક્કાની બાજુ સમાન છે, બરાબર, કે જવાબદારી અને સત્તા બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જવાબદારી વગરની સત્તા નકામ, બરાબર, અને સત્તા વગરની જવાબદારી નકામ. તમે જો આપણને જવાબદારી આપે તમારે આટલું કામ કરવું, સત્તા તો કે સત્તા કાંઈ નથી તો એ જવાબદારી નો નિભાવી શકે, બરાબર. કોક આપણને સત્તા આપી દે જવાબદારી કાંઈ ન હોય તો એ સત્તા નકામી ગણાય. તમે જો તો આ કારણોસર જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે એની સત્તા પણ આપવી જોઈએ, બરાબર. કોઈ જવાબદારી આપણે આપીએ તો એની સામે ઓથોરિટી પણ હોવી જોઈએ કે જો તમારી આટલી ઓથોરિટી છે, બરાબર. લોકડાઉન દરમિયાન ગવર્મેન્ટે પોલીસને જવાબદારી આપી દીધી જો કોઈ બહાર ન નીકળવો જોઈએ કામ વગર, બરાબર છે, નીકળે તો ધોકાઓ એને ઓથોરિટી આપી દીધી. આપણને તો મારે કંઈ કામ હતું તો બે દંડા આટી ઘણાને તો બહુ દુઃખ લાગી ગયું કેવી સરકાર છે, નામ છે, તેમ છે, પોલીસ વાળા આવા છે. અરે પહેલો વાંક નથી, એની ઓથોરિટી છે, એની જવાબદારી છે, એની જવાબદારી નિભાવે છે. સિમ્પલ વાત છે, કારણ કે સત્તા હોય તો જ જવાબદારીનું વહન કરી શકે. પોલીસ વાળા આપણે આમ આમ જોઈએ કે ભાઈ આપણે કેમ નીકળ્યા, આપણે હત્તર જતા બાના કરી દે. ઘણા તો ખોટું ખોટું હાથમાં થેલી લઈને નીકળે, સાવ કેવો હતો, બરાબર, ખોટું ખોટું દવાની ટીકડીઓ ખીચામ રાખે, દવા લે. અરે મારા વાલા, તમે જો એ તમારું કામ કરે છે, સિમ્પલ. એની પાસે સત્તા અને જવાબદારી બંનેનું વહન હંમેશા થતું હોય છે. એટલે કોઈ તાબેદાર એટલે શું કે કોઈ અધિકારી હોય પણ એને કોઈ જવાબદારી આપી તો અમે સત્તા પણ એની પાસે મળેલી હોય છે. સત્તા સોંપતી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન અને લાયકાત, અનુભવ જો સત્તા માટે જો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, બરાબર. તમે જો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ કળા, બરાબર. તમે જો પુખ્તતા, આ બધી બાબતો બહુ જરૂરી છે, બરાબર. એટલે કે સત્તા જેને સોંપેલી હોય એ વ્યક્તિ એ સત્તાને અનુસાર હોદ્દો ધરાવતો હોય છે, બરાબર. આઈએસપી કક્ષાના બધા માણસો હોય એ બધા આઈપીએસ એનો હોદ્દો હોય એટલે એને એસપી બને. એનું જ્ઞાન હોય, બરાબર, નોલેજ હોવું જોઈએ. જે તમે જવાબદારી જેને જે કામ સોંપેલું એ જવાબદારીનું વહન કરી શકે એનું નોલેજ, એની લાયકાત, એનો અનુભવ, નેતૃત્વ કળા, પુખ્તતા, આ બધી બાબતો છે એ બહુ જરૂરી છે, જેને પરિણામે ધ્યેય સિદ્ધિ સરળ બને છે અને કર્મચારીનો ઉત્સાહ વધે છે. પરિવાર, સત્તા અને જવાબદારી બંને સિક્કાની કોઈ બાજુ સમાન છે, બરાબર. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને કામ છે. સત્તા અને જવાબદારી એકબીજા સાથે સંકળાયેલી હોવાથી તાબેદારને જે કામ સોંપવામાં આવે એ કામ પૂરું કરવા માટેની એની પાસે જવાબદારી હોય છે તો એને એ કામ પૂરું કરવા માટેની જરૂરી સત્તા પણ આપવામાં આવે છે, બરાબર. જવાબદારી સોંપતી વખતે જવાબદારીના અનુસાર એનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ કળા અને પુખ્તતા, આ બધી બાબતો ધ્યાનમાં રાખવો પડે છે, જેના દ્વારા આપણે સારી કાર્યક્ષમતા અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્રીજો મુદ્દો શિસ્ત અંગેનો સિદ્ધાંત. છેલ્લો મુદ્દો છે ત્રીજો, શિસ્ત અંગેનો સિદ્ધાંત. હવે શિસ્ત અંગેનો સિદ્ધાંત એટલે શું? સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓ સાધન્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી એ બહુ જરૂરી છે. શિસ્ત દ્વારા ચોક્કસ પ્રકારનું સંવાદિભર્યું વાતાવરણ ઊભું થાય છે, બરાબર છે.
કે શિસ્ત છે, શિસ્ત દ્વારા ચોક્કસ અને સંવાદિતા ભરેલું વાતાવરણ ઊભું થાય છે, બરાબર. હવે ડિસિપ્લિન નો ક્લાસમાં શિક્ષક ભણાવતો હોય, બે ત્રણ ઉઈ ગયા હોય ને બે બંને ચોકડી રમતા હોય, એક બે વાતોના ટોળા મારતા હોય, એક કોકનો શર્ટ ખેંચતો હોય, બરાબર, તો કોઈને ભણવામાં ધ્યાન રહે નથી. પણ ક્લાસમાં કેવું હોય, ડિસિપ્લિનનું વાતાવરણ છે, ધ્યાન રાખ, એક બધા ક્લાસની બહાર જાઓ. જો આવું એકાદા બે છોકરાને કરે એટલે બાકી બધા જે કઈ મીંડી ચોકડી તરત બંધ કરી કે ભાઈ હવે પછીના પીરિયડમાં રાખીએ. આનું કારણ શું? તો કે જ્યાં ડિસિપ્લિન અને શિસ્ત હોય ત્યાં કામ કરવાની મજા આવે, કામ સારું થાય અને કામ વ્યવસ્થિત થાય, એકાગ્રતા ભરેલું કામ થાય. તો આ શિસ્તંગનો સિદ્ધાંત છે, બહુ જરૂરી છે. શિસ્તંગની ચોક્કસ સંવાદિતા ભરેલું વાતાવરણ ઊભું થાય છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે સ્થાપાય છે. શિસ્ત માટે ચોક્કસ નિયમો અને આચાર સંહિતાનું પાલન થાય છે. એ દરેકને સરખું લાગુ પડે. જો નિયમો અને આચાર સંહિતા બધાને સરખું લાગુ પડે. અહીંયા આપણી ગીરાની પેઢી હતી, નામ મંજી રૂડા એમ બધા ઓળખે, બરાબર. હવે એ માણસ બહુ ઓછું ભણેલો, પણ મારે અહીંયા બહુ સારો કોન્ટેક્ટ હતો એટલે મને ખબર છે. એને પોતાના કારખાના માટે નિયમો બનાવ્યા કે 7:30 એટલે મેઇન ડોર ક્લોઝ થઈ જાય, પછી એ મેઇન ડોર 10 વાગે રિસેસ પડે ત્યારે જ ખુલે, બરાબર. હું આવું ને મોડો તો મને નહીં આવવાનું. બીજું, જે વર્કર્સ કોઈ ચોક્કસ કારણ હોય એના મેઇન ડોરની બહાર ઊભો રાખે, પણ કોઈ ચોક્કસ કારણ હોય કે ભાઈ આવી રીતના મરણ થઈ ગયું હતું અને આમ હતું તેમ હતું, બરાબર, અને એ કારણ છે ચિઠ્ઠી લઈને અંદર જઈને એ મેનેજરને એવું લાગે કે ના બરાબર કારણ છે, પ્રૂફ સહિત છે, તો આવવા દે, બાકી નહીં, બરાબર. બાકી 10 વાગે આવવાનું રિસેસ પડે ત્યારે, પછી 12:30 લંચ બ્રેક પડે, બરાબર છે, તો 12:30 થી 2 પછી 2 કોક 2:30 વાગે આવ્યો હોય, કોક 8:30 ઘરે જ ઊભી છે એમ આવ્યો હોય, એમ નહીં. હવે આ એને નિયમો બનાવ્યા હતા. ઉદાહરણ હું તમને આપું છું કે આ નિયમો બનાવ્યા હતા અને નિયમોને પોતાને અનુસરવા અને તમામ વર્કર્સ અનુસરવા, બરાબર, જેના દ્વારા ઉત્પાદન અને ઘણું વધારે થતું. તો આ નિયમો અને આચાર સંહિતા છે એના દ્વારા શિસ્તનું પાલન થાય છે. દરેક સ્કૂલમાં, ક્લાસીસમાં, કંપનીમાં, કારખાનામાં, દેશમાં બધી જગ્યાએ નિયમો હોય છે. નિયમો અનુસાર આપણે ચાલીએ છીએ. તો આ માટે અત્યારે આપણે કેમેરાની સામે ઊભો રહી, બરાબર, અમે એટલા વર્ષોથી બનાવ્યો છે, 28 વર્ષ થયા, પણ કોઈ દી આવી રીતે નથી ભણાયો, બરાબર. કોઈ છોકરા વગર એટલા ગાંડાને જેમ બક કરતા એવું લાગે, બરાબર. હવે તો જો કે ટેવ પડી ગઈ, બરાબર, પણ આપણે છોકરા વગર, સ્ટુડન્ટ વગર ભણાવવાની મજા જ ન આવે, બરાબર. આપણે કોઈ દિવસ કઈ કેમેરાની સામે આવી રીતના કોઈ દી એવું કંઈ ભણાવ્યું ન હોય, છોકરો ન હોય તો ભણાવવાની ન મજા. પણ પછી શું કરવું એવું? તો કે નિયમને કારણે આપણે આવું કરવું પડે છે. દેશના પણ નિયમો હોય છે, રાજ્યના નિયમો હોય છે, તેના દ્વારા ડિસિપ્લિનનું વાતાવરણ સર્જાય છે. કર્મચારી મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને છે. એના દ્વારા, બરાબર, અંકુશમાં સરળતા આવે છે, બરાબર છે. અંકુશ એટલે કંટ્રોલ સરળ બને, અંકુશ એ સરળ બને છે, બરાબર છે. બીજું કે કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ મળે છે. પોતાનું કામ સારી રીતે કરી છે ને એટલે એને આપણને ના આ કામને સારી રીતે આજે કર્યું તો કાર્ય પ્રત્યેનો આનંદ મળે છે. સંચાલકો પણ સરળતાથી કામ કરી શકે છે. સંચાલકો પણ એકદમ ડિસિપ્લિન વાળું વાતાવરણ હોય, બધા વર્કર્સ વ્યવસ્થિત કામ કરતા હોય, આખું કારખાનું વ્યવસ્થિત ચાલતું હોય તો સંચાલકો પણ સારી રીતે કામ કરી શકે. શિસ્ત દ્વારા દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષકો, કામદારો, માલિકો અને સ્પષ્ટ ન્યાયી કરારો અને શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો હોય છે. તો ડિસિપ્લિનનું પાલન એટલે ડિસિપ્લિનનો ભંગ કરો એટલે સજા થાય, બરાબર. સજા એ બહુ જરૂરી છે. આ તમે જો તમને ખ્યાલ આવશે, બરાબર. આપણને લોકડાઉનમાં ખબર જ છે કે આપણે બહાર નીકળ્યા હોય ખોટા અને જો પોલીસ વાળો આમ જવા દે તો આપણે ફરીવાર નીકળવાના જ છે.
પણ જો 2 દંડા આંટી ગયો એટલે બીજી વાર નામ નીકળે સજા. આ સજા પણ બહુ જરૂરી છે જેના દ્વારા આચારસંહિતાનું પાલન થાય છે. બરાબર. તો શિસ્ત એ બહુ જરૂરી છે. શિસ્ત દ્વારા સમાનતા સજાય છે. શિસ્ત દ્વારા કાર્ય સરળ બને છે. શિસ્ત દ્વારા ચોક્કસ સમાનતા જોઈએ. શિસ્ત એટલે શું? કોઈ પણ કાર્ય અંગેના કોઈ ચોક્કસ નિયમો અથવા એ કાર્ય અંગેની ચોક્કસ આચારસંહિતા એટલે શિસ્ત. બરાબર. શિસ્ત દ્વારા કારખાના પર અંકુશ સરળ બને છે, ધ્યેય સિદ્ધિ સરળ બને છે અને શિસ્ત દ્વારા સંચાલકો અને કામદારો વ્યવસ્થિત કાર્ય કરી શકે છે. ત્યારબાદ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ચોથો મુદ્દો છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત એટલે શું? આજમાં જો તમને ખ્યાલ આવશે. બરાબર. કે કર્મચારી એક કરતા વધુ ઉપરી અધિકારીના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. આથી કામગીરી કે કામ અંગેનો કોઈ ચોક્કસ અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. બરાબર છે કે ચોક્કસ અધિકારી બરાબર દ્વારા મળતો જે હુકમ જે છે તમે જો એનું જ પાલન કરવાનું એટલે એક વાક્યતાનો સિદ્ધાંત. બરાબર. હવે આ વસ્તુ કેવી છે કે ઘણી વાર તમે જો તમને ખ્યાલ આવે 4-5 અધિકારીઓ હોય. બરાબર. તો ઓલો એમ કે ભાઈ આમ નહીં આમ કરો, ત્યાં બીજો આવે કે નહીં આવું કોણે કરવાનું, આમ નથી કરવાનું આમ કરો. બરાબર. એમ નહીં મારો સાહેબ આ ઈ જે કે ઈ મારો નિયમ, બાકી તું ગમે કે મેનેજર આવે તો હું નહીં કરું, આ કેમ કરીશ. એ એક વાક્યતાનો સિદ્ધાંત. ઘણી વાર તમે જો કે કન્સ્ટ્રક્શન આવતું હોય ને ત્યારે જે કડિયા દાડિયા અને જે કંઈ કામ હોય એન્જિનિયર કે એમ જ કરે. આપણે મકાનના માલિક આપણે આ પ્લાસ્ટર આમ છે પેલા આમ કરવું હોય કાટના કરો પરિવાર કરો એ તમે માથા કરો તમે સાહેબ નહીં કહો સાહેબ કહે તો બધું કાઢી નાખો, બાકી તમે કેમ નહીં. આ એક વાક્યતાનો સિદ્ધાંત. કારણ કે એમાં શું હોય પછી માલિક કે પછી એની વો આવે એટલે આમ નહોતું કરવાનું, ઊભા પટ્ટા મારવાના હતા. તો એ ગુઈન પહેલા ઊભા કરે એન્જિનિયર કે ઊભા મારવાનો કોણે કીધું? અને કીધું તું ત્રાહા મારવા એમ જ મારવાનો હોય ને કાઢવાનો તો કેટલું કામ બગડે. પણ એક જ વ્યક્તિનો સિદ્ધાંત માનવાનો આ સિદ્ધાંત હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે. બરાબર. જેના દ્વારા કાર્ય સરળ બને, કાર્ય પરફેક્ટ થાય છે. બરાબર. કાર્યમાં સરળતા ઊભી થાય છે. તો કોઈ પણ કર્મચારી ઉપરી અધિકારીના હુકમ મળવા જોઈએ પણ કોઈ ચોક્કસ વિભાગના ચોક્કસ અધિકારીના જ હુકમનું પાલન કરવાનું. ધારો કે અત્યારે આપણે કારખાનું છે, આપણે 10 વર્કર કામ કરે છે, આપણી ઉપર એક ફોરમેન છે. હવે ઈ જેમ કે એમ જ આપણે કરવાનું. ઈ આપણો સાહેબ. વાત પૂરી કરી. પ્રોડક્શન મેનેજર આવે કે તો નહીં માનવું. પ્રોડક્શન મેનેજરને કઈ ફેરફાર કરાવો તો ઈ ફોરમેન ને કે ફોરમેન એમ આપણે એમ કે હવે આમ નહીં આમ કરો તો આપણે કરીએ, બાકી ડાયરેક્ટ નહીં. આ એક વાક્યતાનો સિદ્ધાંત. અને એક વાક્યતાના સિદ્ધાંત દ્વારા કાર્ય સરળ બને છે, મૂંઝવણ ઓછી ઊભી થાય છે. બરાબર છે. અને આ કારણોસર તમે જુઓ કે શિસ્તનું પાલન થાય છે. વધારે પડતા એકનું એક કાર્ય વધારે પડતી વ્યક્તિ કરે બરાબર તે કામ બેચરાય છે. આપણે ગુજરાતીમાં બેચરાય ગયું એમ કે બરાબર. તમે જો રસોઈની અંદર શાક બનતું હોય તે 3 બાયું શાક બનાવી શાક બગડે. બરાબર છે. તમે જો એનું કારણ શું? એમ પણ એક જ સ્ત્રી દ્વારા એ વસ્તુ બની હોય. બરાબર છે. પછી ભલે દાળ બીજી બાય બનાવે તો પણ આખી દાળ એ જ બાય બનાવી છે. એક વખતનો એક જ વસ્તુ એક જ વ્યક્તિ કરે એટલે એક વ્યક્તિનો સિદ્ધાંત એક વ્યક્તિનો જ આજ્ઞાનું પાલન કરવાનું એટલે કાર્ય સરળ બને છે. બરાબર. હવે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત જે 5મો સિદ્ધાંત છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત કેવો છે? દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત કે આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણને આધારે પાર પાડી શકે છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલન જણાય તો દોરવણી દ્વારા માર્ગદર્શન આપે છે. દોરવણી એટલે ગાઈડલાઇન્સ કે ભાઈ આ કામ આવી રીતે કરવાનું છે. બરાબર છે. પહેલા આમ કરો પછી આમ કરી પછી આમ કરવાનું પછી આમ થઈ ગઈ પછી આમ કરવાનું પછી છેલ્લે આમ.
આ કાર્ય આ રીતે કરવાનું છે એ ગાઈડલાઈન્સ જે છે એમાં એક જ સરખી ગાઈડલાઈન્સ મળે એટલે એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય બરાબર એક કામ અંગેની ગાઈડલાઈન્સ આપનાર એક જ વ્યક્તિ હોય એ જ પ્રમાણે એ કાર્ય થાય એને દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત કહેવાય બરાબર આજે હવે જો કાર્ય વિભાજન વિશિષ્ટીકરણને આધારે પાર પાડી શકાય છે આયોજન દરમિયાન જો વિચલન જણાય તો દોરવણી અને માર્ગદર્શન અપાય છે દોરવણી ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી છે આમ કરવાથી સમાન કાર્યો અને પ્રયત્નોનું સરળતાથી સંકલન સરળતાથી થઈ શકે બરાબર જો હવે દોરવણી છે ને ચોક્કસ અધિકારી દ્વારા ચોક્કસ રીતે દોરવણી આપવામાં આવે તો કાર્ય એકદમ ઈઝી પડે બરાબર સિમ્પલ વાત છે આ એમાં જો તમને ખ્યાલ આવશે કે પીઆઈ હોય પોલીસમાં પીઆઈ એની નીચે ઘણા બધા પીએસઆઈ અને પીએસઆઈ નીચે કોન્સ્ટેબલ ધારો કે એક પીએસઆઈ છે એની નીચે 4 કોન્સ્ટેબલ છે કોઈ કાર્ય કોઈ કેસ પીએસઆઈ ને હોય ઈ પીએસઆઈ બરાબર ઈ કેસ માટે 4 કોન્સ્ટેબલને જે દોરવણી આપે એ જ પ્રમાણે ઈ કોન્સ્ટેબલ કાર્ય કરે પહેલા તમે ત્યાં જાઓ બરાબર આ કેસની તપાસ કરો સૌથી પહેલા આજુબાજુમાં પૂછપરછ કરો પછી આમ કરો પછી આમ તો આમ કર તો આમ કર તો આમ કર એને જે કીધું હોય પીએસઆઈ અને પીઆઈ જેમ કે એમ પીએસઆઈ કરે અને પીએસઆઈ જેમ કે બરાબર એમ કોન્સ્ટેબલ કરે આ એક દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત દ્વારા કાર્ય સરળ બને છે બરાબર અને કાર્ય સિદ્ધાંત મુજબ કર્મચારી કોઈ ચોક્કસ કાર્ય કરે છે આથી કાર્ય એકદમ સરળ બને પણ ઘણીવાર દોરવણી પણ એક કરતા વધારે વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો પણ કાર્ય મેચાઈ જતું હોય છે બરાબર એટલે આને દોરવણીનો એક વાક્યતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે બરાબર છઠ્ઠો મુદ્દો હવે આપણે 6 થી તે આગળના મુદ્દાઓ છે એ નેક્સ્ટ વિડિયો એટલે આવતીકાલે માં વિડિયો લઈશું આ મિત્રો એવું થાય છે કે જે બહુ મોટા વિડિયો અપલોડ નથી થતા એટલે પછી એવું પ્રોબ્લેમ છે બરાબર છે એટલે આપણે થોડું કટકા પાડીને લઈ ગયા છે બરાબર છે તો અહીંયા 6 થી આગળના મુદ્દાઓ છે આ સળંગ જ ચાલશે પૂરું નહીં થાય ત્યાં સુધી આ જ ચાલશે બરાબર તો 6 થી આગળના મુદ્દાઓ છે એ આપણે આવતીકાલે વિસ્તૃત રીતે લઈશું બરાબર તો જો ખાસ એનાથી ફરીવાર સેજ વાંચી લેજો બધા મુદ્દા સમજી લેજો લખીને પાકા પાક કરતા જજો બરાબર આખો પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે